બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે પવન સાથે આવેલા વરસાદે અનેક ગામો તેમજ ખેતરોમાં વિનાશ વેર્યો છે. આજે 10 દિવસ થવા આવ્યા છતાં પણ હજુ પણ અનેક ગામો અને ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે, જેથી આ વિસ્તારના લોકોની હાલત ખૂબ જ દયનીય થવા પામી છે. આજે પણ આ વિસ્તારના લોકો પાણીમાં રહેવા મજબૂર બની રહ્યા છે. આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે અમારી ચોમાસુ સિઝન તો ફેલ ગઈ છે, પરંતુ આગામી શિયાળુ સિઝન પણ ફેલ થવાની છે. મારું નામ મુગીબેન. પરિસ્થિતિ એટલે અત્યારે મારે કોઈ હાલત છે જ નહીં. ખાવા પીવાનું મકને કોઈ નથી. ઢોરોના ખોટા બોલાઈ ગયા છે. અમે મનખાના ક્ષેત્રમાંથી પાણી લાવીને પીવાવાળા, મનખાના ક્ષેત્રમાંથી ઘાસ લાવીને નાખવાવાળા, કશું નથી અમારું 2025 રૂપિયા પપાઈયા હતા એ કોઈ ભજ્યું નથી, બધું બળી ગયું છે. અમારે મગફળી 2-3 હતી, બધી બળી ગઈ છે, કોઈ ભજ્યું નથી. અમારે ઘાસ ઢોરોને 2-3 હતી, કોઈ ભજ્યું નથી. અમારે મગ કરવા નથી, ત્યારે દાળ કરવા વાયા હતા અમે, તેમાં એ મગ અમારા બધા દોતરું ફેલ ગયા છે 1 વીઘો. અમારે અત્યારે કશું કોઈ હાલતમાં નથી. અમે પહેરે લુગડે ઉભા થા. અમારા છોકરા બીજા બધા અમે મનખાના ક્ષેત્રમાં જઈને રહીતરામ બેઠા હતા. અને પોણી અત્યારે 2 માથોડો અમારે ઉથાળો મારે છે દરિયો, પણ કોઈ રહેવાની અમારી હાલત છે નહીં. અમારા ઘર પડી જશે. અમારે કોઈ અત્યારે મનખાના ક્ષેત્રમાં સાહેબ બેઠા. સરકારી અમારી વિનંતી સરકારની છે, અમારી રાડ સાંભળો તો અમે ખૂબ અત્યારે મને ખૂબ કાઠું પડે છે. નથી એમાંથી થવરાતું નથી, દેવ સહન નથી થતું એમાંથી સાહેબ. અમારા પશુ મનખાના ક્ષેત્રમાં હવે ઉભો અમે મનખાને શું લાવીને નાખો. મનખાની કોઈ અમારી હાલત નથી. અમે મનખા લાવીને ગયા છે ને અમે ખોસો. અમારું કોઈ ખાવા પીવા નથી. અમારે પાણી હુકાય છે. મને અમે ખાતરી સુધી અમારો આશરો છે કે અમે પગમાં મેલી એવો નથી. અમારી વરહાળું તો જઈ સીધન, શિયાળું જઈને અમે ઉનાળું આવે તો આવી કેવરાય, નકા અમારી આવીને અમે થેઠ વરહાળે આવે તો ભલે અમારી સીધન, નકા નથી. અમને કોઈ પગ નથી મેલાતો. તમે કહો એમ અમે સરકાર કરો. સરહદી વિસ્તારમાં 10 દિવસ ઉપર થયા છતાં પણ હજુ વરસાદી પાણી ઓસર્યા નથી, જેથી આ વિસ્તારના લોકો પોતાના નજર સામે તમામ નુકસાન થતું જોઈ રડી રહ્યા છે અને સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે. હું કરશનભાઈ વરદાંગભાઈ દર્દી. અમારા ગામની પરિસ્થિતિ એવી છે કે લગભગ વાવાઝોડા જેવો વરસાદ આવ્યો, આખી ખેતી ભરાઈ ગઈ હતી અને એનાથી પાક તો બધો નિષ્ફળ હતો જ. પણ જ્યારે સોયપરાંત ભડોદરનું બંને ગામોના પાણી જ્યારે આવ્યા ત્યારે અમારા ગામની લગભગ 200 એકર જેટલી જમીન હાલ પાણીની ભરલ પડી છે. પાણી અત્યારે 8 ફૂટ સુધી આવે છે અને સરકાર શ્રીને વિનંતી છે કોઈ કરીને કાં તો આનો નિકાલ તો થઈ શકે એવો નથી, પણ ખેડૂતોને અત્યારે રોતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો ખેત પાકની નુકસાની તો હાલે, પણ આને ખરેખર જમીન ધોવાણ પણ સરકારને હાલવી જોઈએ. કે આ ખેડૂતો શિયાળુ પાક કરી શકે એવું પણ રહ્યું નથી અને આ પાણી 4 મહિના સુધી માંથી નીકળે એવું નથી. અને અત્યારે પાણી પીતો ખારો ધજ છે, કારણ કે વર્ષો જૂનું ભાપી ને તે ઓવરફ્લો પાણી છું. તો ભાપીથી કરીને હરકે હરકું પાણી 250 થી 300 એકર ગણેશપુરાની જમીનમાં પાણી ટોટલ આવી ગયું છે. ત્યાં તળાવ પણ ફૂટીને ગણેશપુરાની જમીન ભરાઈ ગઈ છે. આ પોઝિશન તમારા ગણેશપુરા માટે છે. હાલ પાણી ચાલુ છે, એટલે આના માટે જમીન તો આ રીતે 5 વર્ષ સુધી પાકે એવું નહીં, કારણ કે પાણી ખારું છે, ખાર ઉપર આવી જવાનું. એટલે આ ખરેખર આ ખેડૂતોને રાતે પણ રોવાનો વારો આવે એવી અત્યારે દેખાઈ રહ્યો છે. સરકાર શ્રીને માંગ એવી છે કે આને પાક નિષ્ફળ તો હાલો જ, પણ ખરેખર આની જમીન ધોવાણ પણ હાલવી જોઈએ, જમીન સુધારી દેવી જોઈએ અને ખાતરની બીજી જેટલી સરકારને મદદ થાય એટલી કરવી જોઈએ. તો જ આ પાછા ખેડૂત પગોમાં થઈ શકે, નકા થઈ શકે એવું લાગતું નથી.